રાખડી બોજી ને અમારું પેમેન્ટ લીધું આની વાત છે પણ પેમેન્ટ નાડો તો રાખડીના પૈસા બોલ્યા જય માતાજી મિત્રો કેમ છો મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે જવાનું છે ચંદ્રિકાના ભાઈના ઘરે એટલે કે મારા શાળાજીના ઘરે ચંદ્રિકાને રાખડી બધા જાય છે તો બ્લોગમાં જોડાયેલા રહો અને તો ફાઇનલી આપણે કોઈના ગામમાં પહોંચી ગયા અને ચંદ્રિકાને આવે તો તાવ એટલે આપણે ચડાવી દઈએ છીએ બાટલો ડોક્ટર સાહેબ કહે છે કે બાટલો ચડાવો તો બાટલો ચડી રહ્યો છે ચંદ્રિકાને એન્ડ તાવ વધારે આવી એટલા માટે જ આવું તો રાખી બાંધવા પણ તાવ વધારે તો એટલે બાટલો ચડાવી દઈએ સાહેબ ચડાવી એટલામાં જ એમની બહેનો આવી હોત દેવા માટે ગાડી તેમની બહેનો રાખડી રસ્તામાં બેનના હોત લીધા ભેગા સાથે બધા જઈશું તો એમના મોટી બેન તો કહે છે કે રિક્ષાથી બહુ ડર લાગતો તો પછી આપણે પહોંચી જઈશું સીધા ઘરે તો એમને મોટી બેન બાંધે છે મોટા ભાઈને રાખડી મોટા ભાઈ હાથ કરી દીધો આગળ રાખડી માટે એટલે હવે મોટી બેન રાખડી બાંધી રહે છે એમને પ્રવીણભાઈ એમનું નામ છે એમને મોટી બેનનું નામ છે રેખાબેન પછી મોટા ભાઈને એમના રાખડી બાંધી દીધી છે અડધો એટલે આખો નહીં ત્રણ પેડા તો તેટલે હવે પેડા ખવડાવેલા છે પેડા ધાબી છે હા આને ખવડાવો જીઓ કે આને ખવડાવો પેલો તો બિચારો છોકરો હું મોઢું કઈ બેઠો છે હવે મારો રેખાને ભજવા છે રાખડી એટલે મરથી બનાવો મોટું બોલવા થોડો બનાવ થઈ ગયું ખાઈ જાય તાર રાખડી ભજી છે તો લાઈ દી બે કે માં તો પતી કેમ પાછી અડધો હમણાં રહી જોત ને છોકરા ને ખાવો છે હાથી છે કોણ હાથી છે ના ના પેલો ના હું દારબ ન લઈ જાતા જ સાવતા છો પૈ રાખ દે ચાર દાડા યા ઉપર અમારે આ ભાઈ દિલાયરા હે મમ્મા એ તાર તું એનો ગીગો ખરી બનાવવા વાળો જો એ તો પોનમ ચેડી અમે પાંચ દાડા છે પોનમ છે પછી પર જ બધાને પછી મુના દા અંધારી પોસમ ના મુના દા છે એટલે મેં તો પેડે લેટ ચના આ ઊંધું કર દે હવળું કર દે પુરુષ ઓમ ના રાય મને કેવું હા હા મે અમાર રાખડી તો ને છે નાની વળી રહે છે મારે દા દે અડધો હું તપ મોટું નાખી દે
તો કાલ ફરી જ આવજો. 1 મિનિટ પાસ જાવ બાલો. કાલ શું કાવ તો કાલ આવ લે કોણ કાલ મહિનો થાય હા કહી દો. અલા તમારે વધારે જ પીશે હોય. હવે અમાર ભેસ હાલ છે બદલ છે અને કદાચ એવું લાગતું ને કે મૂકવું હાલો તો વધુ ને આપણે એક ભાગનું કરલું ગાડી ના તો આપણે રાજી થઈ જાય. ખાઈ હાલો ને ખાઈ રાખો તમે કે મારે પતરી જો છે એક તો રે બન બેઠો રાખડી મારે આવી ફોરી ચમ લાવી કે ભારી લાવી હતી કેમ ભાઈ નહીં પહોંચે પૈયા કરે એને નેકળાયો નહીં બજેટ પરી તાર ભાઈ ના મને છપી બોલ કરી ये करिए ना तो पर तुम्हारा तक ના એ નથી पास तुम्हारा हवा में था बाहर जाते તો હું આવું રાખડી લઈને પીને પર રાખડી તમાર ઘરની લાવી ને પછી બતાવો હું જાઉં પર જે હવા ની વળે એ તો બોલ કરી ઈ આયા ભાઈ એટલે 100 રૂપિયા પાછા આલ દો જો રાખડી લેવા દો પણ પૈસા ક્યાં જતી રાખડી બોજી ને અમારું પેમેન્ટ લીધું આની વાત છે પણ રાખડીના પૈસા ખુશ રહેવાનું રાખડી લેવા દો પણ પૈસા ક્યાં જતી રાખડી બોજી ને અમારું પેમેન્ટ લીધું આની વાત છે પણ રાખડીના પૈસા ખુશ રહેવાનું અલા રપા કા રપા સીધા બિને જોડો કેડે અમે તો નંદ બાપના છોડ લઈ ના કરી ધોના પર નીચે બલા પડે છે બોલા હું તો તાજે મુમતા પરિસ્થિતિ આમ પેડ બાપડા ખવરા પેડા લે મોઢે એ બચ્ચા અમારા બાપડા છે ને ખવરાવો તો અલ્યા બચારા છોકરાને હેરાન મત કરો. તો હવે અમને 3 ભાઈઓને 3 બહેને રાખડી બાંધી દીધી છે. એમની ભાભીઓને રાખડી બાંધી રહી છે. તો આ છે એમના મોટા ભાભી એટલે કે મારા મોટા સાવાજીના ઘરથી 3 બહેનો એમને ભાભીને રાખડી બાંધી રહી છે. ભાભી રાખડી લાવી છે પેલા વાળો કઈ किसमें दिए खाऊ આ વિડિયો બનાવે રા બબુડી બદલ લે જેમ તને વળી કુદાવાળી એમ ભાભી રાખડી લાવી આ કાપી રાખી ખુશ છે ચાલ એટલે રસું પેડો તો તાલી પેડા કાઢવા દીધું તો પેડો ના કાઢવા એટલે છોકરા ખવરાય આપણો બાપ તૈયારી લઈ દો ભયા તારી પેડો આવે તમને પેડો દીકરો ની આ છે છોકરીને ચમચમ ગાડી ગાળ મત બોલ મોબાઈલ
પછી તો મારી બેને પણ મને રાખડી બાંધવાનું કહ્યું કે રાખડી ભાઈ બાંધી તો હવે બદલી નાખશું ને જવું ચાલશે, કારણ કે એમને થઈ ગઈ ડિલિવરી, હવા મહિનો પૂરો થયો નહોતો એટલે ઘરની બહાર જઈ નાખી માતાજીને પગે લગાડી પાસે જવાનું થાય, એટલે હું એમના ઘરે રાખડી બતાવવા ગયા હતા. તો બેન કહે છે કે રાખડી તમારે ભાઈ બાંધી દો. મેં કહ્યું સાર વાંધો નહીં, બાંધી દો, આપણે તો વધારી લઈશું. તો આટલે આપણે બ્લોગ વિડીયો પૂરો કરશે. જય માતાજી મિત્રો.